તો શું કરશું ત્યારે? એના કરતાં અત્યારે ગાતા જઈએ ને એટલે આવતા જન્મનું નક્કી કરતું જવાય કે આવતી વખતે જન્મ આપવો હોય તો પાછો માણા બનાવજો, નહીતર મોક્ષ આપી દેજો. પણ એના માટેની ટિકિટ કપાવી પડે. ટિકિટ લેવી હોય તો પૈસા જોઈએ, પૈસા વગરની ટિકિટ ન હાલે. બહુ સીધી વાત છે. કેટલો ટાઈમ તમારે સ્વર્ગમાં રહેવું છે એ નક્કી તમારે કરવાનું છે. કારણ પેલા જેવું છે કે તમે ટ્રેનમાં મુસાફરી કરવા જાઓ એટલે તમારા ખીચામાં જ્યાં સુધી પૈસા હોય ને ત્યાં સુધી ટ્રેનવાળા આપણને બેસાડે, બસવાળા આપણને બેસાડે. જેવા પૈસા થઈ રહે એટલે કહી દે હાલો ભાઈ ઉતરી જાઓ જ્યાં હોય નથી. એમ પુણ્યનું ભાથું જેટલું બાંધશો ને એટલો સમય સ્વર્ગમાં રહેવાશે, બાકી પાછા હતા ત્યાં ને ત્યાં. જ્યારે જ્યારે આવી આવી ગંગાઓ અહીંયા આંગણે આવતી હોય ત્યારે સ્નાન કરજો બા. જો મોટા મોટા ઋષિ મુનિઓ ગાતા હોય તો આપણે તો પામર મનુષ્ય છીએ. સુર નર મુનિ જન સબ ગ્રંથ હી ગાવા. બધા લોકો ગાય છે. રામ જેવા રામે જો ભગવાનની આરાધના કરી હોય તો આપણે તો પામર મનુષ્ય છીએ સાહેબ. એ મંત્રથી રામ વિજયને વર્યા છે. માટે ભગવાનના નામનું ગુણાનુવાદ ગાઈ દેજો. પારકી નિંદામાં આપણને જરાય ઓલું ન થાય, પણ અહીંયા કદાચ એમ કહીએ ને કે હવે ધૂન ગાવી છે તો જરાક નાચી લેજો ને તો એને શરમ આવે. કારણ કે એને બાજુવાળાને બીક હોય. નહીં હું ઊભો થાય ને આ એમ કહે તો આને સમરા કાઢી ગઈ. ઈ કહીને એને કહેવા દો, બોલે એને બોલવા દો, એનો વાંધો નહીં આવે. પણ હરિના દરબારમાં તમે થોડીક તમારી એન્ટ્રી પડાવજો સાહેબ, તમારું ખાતું ખોલાવજો. ભગવાનના નામના ગુણાનુવાદ ગાશો ને પછી આ સમાજની બીક ન રાખો. સમાજના લોકો તો છે સાહેબ, આ એક હાથની 5 આંગળીઓ હરખી નથી, એ બધી નાના મોટી છે. દુનિયાની બીક ન રાખો. એટલે કહેવું ગમે છે રામ રટણ સાંજ સવારે, પછી બીક કોની અમારે. ભગવાનના નામનો જે ગુણાનુવાદ ગાય છે એને કોની બીક છે? પણ એક વાત યાદ રાખજો, ભગવાનના નામનો ગુણાનુવાદ ગાવા માટે કોઈ ઉંમર નથી. પણ આપણે તો એક જ મનમાં ઘૂસી ગયું, ગૌઢા થાવું ને તે ભગવાનના નામ જપશું. અત્યારે ભેગું કરી લ્યો બધું. એટલે ગૌઢા થા હો કે નહીં કોને ખબર છે. પણ અત્યારનો સમય કળિયુગ છે ને કળિયુગમાં સાહેબ આનંદની વાત તો એ છે કે ઘરડા માણસને ભક્તિ થાય, ભગવાનના નામમાં જેટલો પ્રેમ જાગે ને એના કરતાં વધારે પડતો પ્રેમ યુવાનોને થયો છે ભગવાનની ભક્તિમાં. એટલે એ ખૂબ આનંદની વાત છે. ભગવાને યુવાનોને પ્રેમ આપ્યો છે, યુવાનોને પ્રેમ મળ્યો છે, ભગવાનની ભક્તિમાં ભાવ થયો છે. અને આમ પણ છે ને મને આનંદ એટલા વાતનો છે કે મારી કથામાં જેટલા વૃદ્ધો બેઠા હોય ને એની કરતા સવાયા પ્રમાણમાં યુવાનો બેઠા હોય. એટલે વધારે મજા મને એટલે કથા કરવાની આવે. વૃદ્ધ કરતા યુવાનો બેઠા હોય છે. એવી જ એક કથા, ભગવાનને ભજવાની કોઈ ઉંમર નથી હોતી, પણ તમને ભગવાનમાં ભરોસો હોવો જોઈએ તો થાય. ભગવાનમાં ભરોસો રાખીને તમે ભગવાનને ભજો એટલે તમારું તમામ કાર્ય સંપન્ન થાય. એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી, કોઈ પ્રકારનો સંદેહ નથી. ભગવાનમાં ભાવ રાખો તો, ભાવથી ભગવાનને ભજજો. ધર્મ પ્રકરણની કથા કયા બાદ અર્થ પ્રકરણની કથા છે. ધ્રુવ ચરિત્રની કથા છે. 5 વર્ષનો નાનો બાળક ભગવાનને ભજવા માટે જંગલમાં ચાલ્યો જાય એની કથા. મનુ મહારાજના 2 દીકરા, એમાં ઉત્તાનપાદ જે રાજા છે એની કથા અહીંયા ચતુર્થ સ્કંદમાં વર્ણવી. અને એ ચતુર્થ સ્કંદની કથામાં
ધ્રુવ ચરિત્રની કથા એટલે કે ઉત્તાનપાદ રાજા છે, એને બે રાણીઓ છે, સુરુચિ અને સુનીતિ. બે રાણીઓ. આ બે રાણીઓ, આમ જો આ કથાને આધ્યાત્મિક અર્થમાં લઈ જઈએ, આપણા જીવનની કથામાં લઈ જઈએ, તો બે રીતની વાત છે કે આપણે આ જગતનો તમામ જીવાત્મા ઉત્તાનપાદ છે. આ જગતનો દરેક જીવાત્મા ઉત્તાનપાદ છે. ઉત્તાનપાદનો અર્થ થાય જેના પગ ઉપર અને મસ્તક નીચે. આ ઉત્તાનપાદ. આ ઉત્તાનપાદ રાજા છે. એને બે રાણીઓ, સુરુચિ અને સુનીતિ. આ જીવને પણ બે રાણીઓ હોય છે. આ જગતનો જીવાત્મા ઉત્તાનપાદ છે, કારણ માના ગર્ભની અંદર જ્યારે જીવ હોય ત્યારે ઊંધો લટકતો હોય, મસ્તક નીચે હોય અને પગ ઉપર હોય. અને એને બે રાણીઓ, સુરુચિ અને સુનીતિ. સારું સારું ખાવું, પહેરવું, ઓઢવું, હરવું, ફરવું, આ બધું જ એની રાણીઓ છે. અને એક સુનીતિ. પણ આમાં સૌ કોઈને સુરુચિ વાલી હોય, સુનીતિ બહુ વધારે પડતી માનીતી ન હોય. કારણ કે બધાને એક જ ઈચ્છા હોય, હારું હારું ખાવું, પહેરવું, ઓઢવું, હરવું, ફરવું. બધાની ઈચ્છા આવી હોય. અને એ સમયે બરાબર મહારાજ ઉત્તાનપાદ રાજગાદી પર બેઠા છે ને એનો સુરચનો દીકરો એની ગોદમાં છે અને સુનીતિનો દીકરો દોડતો દોડતો આવે, ધ્રુવ 5 વર્ષનો, અને જેના પિતાશ્રીની ગોદમાં બેસવા જાય અને ઉત્તાનપાદ બેસાડવા જાય ને ત્યાં જ બરાબર સુરુચિએ ડોળા કાઢ્યા. ખબરદાર બેસાડ્યો છે તો. અને સુરુચિ ડોળા કાઢ્યા એટલે બંધ થઈ જવું પડે. એટલે સુરુચિએ ડોળા કાઢ્યા અને બંધ થયા. ધ્રુવ કહે છે મને પણ મારા પિતાશ્રીની ગોદમાં બેસવા દો, મને રાજાની ગોદમાં બેસવા દો. સુરુચિ કહે છે તારે મહારાજની ગોદમાં બેસવું હોય તો જંગલમાં જા, જંગલમાં જઈ ભગવાનને ભજ, ભગવાન મળે તો એમ કહેજે કે તને મારા કુખથી જન્મ આપે તો મહારાજની ગોદમાં બેસી શકે, બાકી મહારાજની ગોદમાં ન બેસી શકે. અપરમાએ કવેણ બોલ્યા છે અને કવેણને લઈ અને ધ્રુવ 5 વર્ષનો બાળક રડતો રડતો જાય છે. એકદમ માતા સુનીતિ પાસે ગયો. માં સુનીતિએ પ્રશ્ન કર્યો, બેટા કેમ રડે છે દીકરા, શું થયું તને? અને ત્યારે અપરમાએ કવેણ બોલ્યા છે, આ વાત બતાવી અને કહે છે કે માં, અપરમા એમ કહે છે કે તું જંગલમાં જઈ અને ભગવાનને ભજ. ત્યારે સુનીતિ બોલ્યા છે કે બેટા એમાં ક્યાં કઈ ખોટું કીધું છે તને? ભગવાનને ભજવાની વાત કરી, એમાં ક્યાં કઈ જરાય જૂઠું કીધું છે? એને તને વાત બરાબર જ કરી છે. અને આમ પણ તારા સાચા પિતા તો ભગવાન જ છે. આટલો શબ્દ સાંભળ્યો એટલે તરત માતા સુનીતિને વંદન કરીને ધ્રુવ બોલ્યા છે, માં તો મને આશીર્વાદ આપો, મને ભગવાન મળે, હું જંગલમાં જાઉં. 5 વર્ષનો ધ્રુવ જંગલમાં જવા નીકળી પડે. ઘરેથી માના આશીર્વાદ લઈને નીકળે અને માર્ગમાં બરાબર ચાલતા થયા ત્યાં દેવર્ષિ નારદ મળ્યા છે. નારદ મળ્યા, નારદને જોયા એટલે નારદને નૈમા છે. નૈમા એટલે નારદને ગમ્યા છે. નમે એટલે દરેક માણસ બધાને ગમે. પણ આ જગતમાં 2 વસ્તુ ક્યારેય ન નમે. એક હુકલ લાકડું અને એક અભિમાની માણસ. આ 2 જિંદગીમાં કોઈ દિવસ ન નમે. એ તૂટી જાય, ભાંગી જાય પણ નમે નહીં. પણ અહીંયા ધ્રુવજી મહારાજ નમ્યા છે એટલે ગમ્યા છે. નમતાની સાથે જ માતા એ દેવર્ષિ નારદે પ્રશ્ન કર્યો, બાળક ક્યાં જાય છે દીકરા? નારદના પ્રશ્નને લઈ અને ઉત્તર આપે છે, અરે મહારાજ હું ભગવાનને ભજવા જાઉં છું, ભગવાનને મેળવવા માટે. નારદને થયું આટલું નાનું બાળક અને ભગવાનને મેળવવા, લાવ મારે આની કસોટી કરવી પડશે. એટલે કસોટી કરવા માટે થઈ અને નારદે પ્રશ્ન કર્યો, બેટા તને ભરોસો છે તને ભગવાન મળશે? અને 5 વર્ષનો ધ્રુવ બોલ્યો છે, મહારાજ ઘરેથી નીકળતાની સાથે જ તમારા જેવા મહાપુરુષના દર્શન થયા ને એટલે હવે મને પૂર્ણ ભરોસો છે મને ભગવાન મળીને જ રહેશે. જ્યારે સદગુરુ મળે, કોઈ સામું કોઈ વ્યક્તિ મળે સારું, તો સમજો આપણું કાર્ય સિદ્ધ થશે.
નારદને આ વાત બહુ ગમી એટલે નારદે એને દ્વાદક્ષરી મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વાદક્ષરી મંત્ર આપ્યો અને મંત્રને લઈ અને ધ્રુવજી મહારાજ જંગલમાં ગયા અને આ બાજુ દેવર્ષિ નારદ સીધા ઉત્તાનપાદ પાસે આવીને કહે છે, રાજા હવે તારો સમય થયો જંગલમાં જવાનો, ભગવાનને ભજવાનો, અને ગયો તારો દીકરો. હવે આ સુરુચિને લાડ લડાવવાના બંધ કરો, સુનીતિને વાલી કરી અને ભગવાનનું યજન કરો. ઉત્તાનપાદ કહે છે, નારદજી મારો દીકરો ધ્રુવ પાછો આવી જશે ને એટલે રાજગાદી એને સોંપી દઈ અને હું જંગલમાં જતો રહીશ. સમયાંતરે યથા યજ્ઞ વસ્તુને છોડવી જોઈએ. અહીંયા દેવર્ષિ નારદે સંદેશો આપ્યો એ ઉત્તાનપાદને કે રાજા જંગલમાં જવાનો સમય તારો થયો હતો, તારા દીકરાનો નહીં. પણ આપણે તો જંગલમાંથી જઈને પાછા આવી આવીએ ને તોય મેળ નથી આવતો, તોય વ્યવહાર નથી મુકાતો. હા, જંગલમાંથી જઈને પાછા આવી આવીએ તોય આપણે વ્યવહાર નથી મૂકી શકતા. આમાં તો ઘણા લોકો જંગલમાં જઈ આવ્યા છે પણ છતાં લગભગ મારા ખ્યાલથી હજી હાથમાં વ્યવહાર હશે અમુક અમુકને. પછી ખબર નહીં આ બાજુના આ પરંગણાની કે કદાચ 50 વર્ષ થાય એટલે દીકરાને આપી દેતા હોય તો મને ખબર નથી, કે હજી બાંધી રાખો છો મુઠ્ઠી. 50 વર્ષ થાય ને એટલે પછી દીકરો પુખ્ત બની ગયો હોય એટલે દીકરાને કહી દેવાય કે લ્યો ભાઈ હવે અમે 51માં વનમાં પ્રવેશ કરી ગયા, અમે વનમાં આવી ગયા. અને વનમાં માણસ શું કામ જાય? ભગવાનને ભજવા. એટલે વનમાં પ્રવેશ થાય ને એ ભેગો વ્યવહારની દોરીઓ દીકરાઓને આપી દેવાય અને કહેવાય કે હવે તમારે જેમ વ્યવહાર કરવો એમ કરો, બાકી અમે તો 3 ટાણા જમશું ને બાકીના ટાઈમમાં ભોજન કરીશું, બાકીનું ભજન કરીએ. અરે દાદા કેમ કરીને ભેગું કર્યું હોય, દીકરાને દેતા કેમ જીવા લે? હજી એને આવડે નહીં. પછી થાય છે એવું, આપણે 70 વર્ષ 75 વર્ષ સુધી મોટા થાય ને ત્યાં સુધી વ્યવહાર મૂકીએ નહીં. આપણો દીકરો મોટો થઈ ગયો હોય એને કોઈ દી ક્યાંય જવા દઈએ નહીં. ગામમાંથી જાનમાં જવાનું આમંત્રણ આવે ને તો સાંજે આપણે કહી દઈએ ઓલા ધોળા કપડાની ઇસ્ત્રી કરજો. હવે આપણો જાનમાં જવાનો સમય નથી, છોકરાઓને જવા દેવાય, છોકરાને જવા દેવાય. એને કોઈ 5 માણા ઓળખતા થાય પણ આપણે એને કોઈ દી 5 માણામાં જવા દીધો નહીં એટલે આપણો છોકરો મોટો થયો તો એને કોઈ ઓળખે નહીં. આપણે જ્યાં ખેડૂપાન થાય ને આપણે વ્યવહાર મૂકવાનો સમય થાય ને કે આપણા દીકરાનો દીકરો મોટો થઈ ગયો હોય એટલે સીધો વ્યવહાર આપણે મૂકીએ ને એટલે આપણા દીકરાના હાથમાં વ્યવહાર જાય. આપણા દીકરાને 5 માણા ઓળખે નહીં, કારણ કોઈ દી ક્યાંય જવા દીધો ન હોય. જ્યાં હોય ને આપણે જ ઉભા હોય આગળ. એટલે 50 વર્ષ પૂર્ણ થાય, 51માં વર્ષમાં પ્રવેશ થાય એટલે દીકરાઓને વ્યવહારની દોરીઓ સોંપી દેવાય કે લ્યો ભાઈ હવે તમે વ્યવહાર કરો. 51, 52, 55, 57, 58 વર્ષે તો સરકારે નિવૃત્ત કરી દે પણ આપણે તો 68 સુધી નિવૃત્ત ન થતા. હા, માણસ જિંદગીમાંથી નિવૃત્ત થઈ જ નથી શકતો કારણ કે એક પછી એક અપેક્ષાઓ આવીને ઊભી રહી ગઈ હોય. માંડ આપણે હજી 50 વર્ષ થયા હોય ને દીકરો બરાબરનો કામે લાગી જાય ને એટલે આપણે શું કહી, હવે દીકરાને થોડોક મદદ કરાવું ને તો એને 2 પાંદડે થાય ને બિચારો. આવી અપેક્ષાઓ જાગે. અંગ ગળી જાય, માથાના વાળ ધોળા થઈ જાય, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, મોઢાના દાંત રહે નહીં, ગોઠણથી પગ ચાલે નહીં અને કેડથી વાંકો વળી જાય, લાકડીના ટેકા વગર ચાલી ન શકે તો એ માણસને કોઈ દી જિંદગીમાં આશા ન મળે. એક જણો બાવડું લઈને તો એ ઓસરીની કોર નીચે ઉતરી શકતા હોય તો એ અમુક સમયે હવારમાં કે આજ તો મારે વાડીએ જવું છે, કપાહ કેવો છે જોવો છે, ઘેરે આવે તે જોઈ લેવાય. આપણી ઈચ્છાઓ સંપૂર્ણ થતી જ નથી કોઈ દી. એટલે આદિ શંકરાચાર્ય મહારાજને લખવું પડે છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ. અંગ ગળી જાય, હજી છેલ્લેથી આવે છે, છતાં પણ એ માણસને આશા ન મળે. એક પછી એક આશાઓ જાગૃત થતી જાય, એક પછી એક આશાઓ જાગૃત થતી જાય. આદ્ય શંકરાચાર્ય મહારાજ કહે છે કે હે મૂઢમતીના માણસ, હવે તારે સંસારને ભોગવાની નહીં, હવે તારે ગોવિંદને ભજવાનો સમય થયો. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ. મૂઢમતે
ગોવિંદમ ભજ મૂઢ મતે. હે મૂઢ માણસ, હવે ગોવિંદને ભજ. 5 વર્ષનો ધ્રુવ એ જંગલમાં જઈ, મધુવનમાં જઈ અને ભગવાનનું યજન કરે છે, ભગવાનની આરાધના કરે છે. ભાગવતકાર એમ લખે છે કે ધ્રુવજી મહારાજ જ્યારે જંગલમાં ગયા, મધુવનમાં ગયા, ત્યારે એ મધુવનની અંદર પહેલા મહિને એમણે કંદમૂળો ફળ આહાર કરી, કંદમૂળો ખાઈ અને જીવન એનું ભગવાનનું યજન કરે છે. બીજો મહિનો થયો એટલે દર 6 દિવસ સુધી ભગવાનનું યજન કરે અને 6 દિવસે માત્ર કેવળ તૃણપત્રો ખાય છે, ફળ આહાર નહીં, તૃણપત્રો. ત્યારબાદ ત્રીજો મહિનો ચાલુ થયો તો ત્રીજા મહિનાની અંદર 9 દિવસ સુધી ભગવાનનું યજન કરે અને 9મા દિવસે માત્ર જલપાન કરે છે. ત્યાર પછીના ચોથા મહિનાની અંદર એમણે 12 દિવસ સુધી ભગવાનનું યજન કરે અને 12મા દિવસે માત્ર વાયુ ભક્ષણ કરે છે, માત્ર શ્વાસોશ્વાસની ક્રિયા, ન જળ પીવે, ન ફળ આહાર ખાય, ન તૃણપત્રો ખાય, કશું ખાય નહીં. અને ત્યાર પછીના મહિને તો એણે શ્વાસોશ્વાસની ક્રિયા પણ બંધ કરી. જીત શ્વાસો નૃપાત્મજ, માણસે શ્વાસને જીતી લીધો છે. જ્યારે શ્વાસને જીતો છે એટલે આખા જગતનો શ્વાસ ગુંગળાયો. એટલે દેવતાઓ ભગવાન પાસે જઈને કહે છે, પ્રભુ આ શું થઈ રહ્યું છે? ભગવાન કહે છે, ચિંતા કરોમાં, આ મારો એક ભક્ત છે ધ્રુવ, એને એના શ્વાસ રોક્યા છે એટલે આખું જગત ગુંગળાયું છે, બીજું કશું નથી એમાં, બીજું કશું નથી. અને એ સમયે ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપ લઈ અને ગયા અને મધુવનમાં જઈ ધ્રુવજી મહારાજ જમણા પગના અંગૂઠાની નીચે ધરતીનો છેડો દબાવીને ઉભા છે. અને એ સમયે ભગવાને ત્યાં જઈને ઉભા રહ્યા, પણ ધ્રુવજીની આંખો બંધ છે એટલે સૌ પ્રથમ ભગવાને એને હૃદયમાં દર્શન આપ્યા, હૃદયસ્થ દર્શન આપ્યા. એ હૃદયસ્થ દર્શન આપ્યા અને થોડીક વારમાં અંતર ધ્યાન થયા એટલે ધ્રુવજી મહારાજ આકુળ વ્યાકુળ થયા. ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? આમ બોલતા બોલતા બરાબર આંખ ખુલી અને જ્યાં આંખ ખુલે તો જે રૂપ અંદર હૃદયમાં જોયું હતું, બંધ આંખે જોયું હતું, એ જ ચતુર્ભુજ નારાયણ ગરુડ પર બિરાજમાન થઈ અને ધ્રુવની સામે ઊભા છે. ભગવાન ધ્રુવની સામે ઊભા છે. જ્યારે ધ્રુવજી મહારાજની સામે ઊભા છે અને શું ભગવાનનું રૂપ હતું, અને વેદ અને પુરાણની પ્રાર્થના કરતા ભગવાનનું એ રૂપને બતાવતા વેદ અને પુરાણ ગાય છે. સશંખ ચક્રમ, ભગવાન ચતુર્ભુજ નારાયણ આવ્યા, શંખ ચક્ર ગદા પદ્મ જેને ધારણ કર્યા છે, ગરુડ પર બિરાજમાન થયા. ધ્રુવજી મહારાજ ભગવાનની પ્રાર્થના કરવા જાય પણ 5 વર્ષનો બાળક ધ્રુવ શું બોલી શકે? ભગવાન ઓળખી ગયા ધ્રુવ કંઈક બોલવા માંગે છે. અને એ સમયે ભગવાને પોતાના હાથમાં રહેલો એ શંખ, શંખ એટલે વિદ્યાનું પ્રતીક છે, અને જ્યારે એ શંખ હતો એ ભગવાને ધ્રુવના લલાટમાં સ્પર્શ કરાવ્યો. લલાટમાં સ્પર્શ કરાવતાની સાથે 5 વર્ષનો બાળક જાણે કોઈ વેદનો જ્ઞાતા બ્રાહ્મણ ભગવાનની સ્તુતિ કરતો હોય એમ ધ્રુવજી મહારાજ ભગવાનની પ્રાર્થના કરે છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિના પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાનને વંદન કર્યા છે. ભગવાનને પ્રાર્થના કરીને ધ્રુવ એમ કહે છે કે હે પ્રભુ, હું બોલી શકું એ પણ તમારી કૃપા છે, હું ચાલી શકું એ પણ તમારી કૃપા છે, હું ભોજન લઈ શકું એ પણ તમારી કૃપા છે, હું નિંદ્રાને આધીન થાવ એ પણ તમારી કૃપા, અને સવારમાં વળી પાછો નિંદ્રામાંથી હું જાગી જાઉં ને એ તમારી અતિ કૃપા છે, અસીમ કૃપા છે. નકર માણસ સાંજે સૂઈ જાય, ભગવાન સવારે ઉઠાડે નહીં તો. અને આપણા જીવનની જેટલી ક્રિયાઓ છે ને એ ભગવાનને આધીન છે સાહેબ. ભગવાન કરે તો થાય. આપણે ભગવાન એમ કહે છે કે તારે જેમ કરવું હોય તેમ કર, તને ઈચ્છા થાય તો તું ખાઈ શકે, જમી શકે તું, પણ
પણ તને ઈચ્છા થાય તો તું પચાવી ન શકે. મને ઈચ્છા થાય ને તો તારા પેટમાં બધું પચે, નહીં તો ન પચે. મારી ઈચ્છાથી પચે. પણ આપણે તો જાણે આપણે જ કરીએ. આપણે કશું નથી કરતા, બધું ભગવાન કરાવે છે. એટલે કોઈ દિવસ અહંકાર ન કરશો હું કરું છું. તારું કરેલું અર્ધ વચમાં જ ભૂલી જશે. એટલે કોઈને લખવું પડે હું કરું અને કરતન દૂજો કોઈ. ભગવાનની ઈચ્છા હશે ને થશે, મારું ને તમારું નહીં ચાલે. ભગવાનની ઈચ્છાથી બધું થઈ રહ્યું છે. એવી આ કથા. ધ્રુવજી મહારાજને ભગવાન કહે છે માગો ધ્રુવ, શું આપું? ભગવાને માગવાનું કહ્યું. ધ્રુવજી મહારાજે કશું ન માગ્યું. ત્યારે ભગવાન કહે છે ધ્રુવ, મને ખબર છે તમારે શું જોઈએ છે. તમારે જે રાજગાદી ઉપર તમારા પિતાશ્રીની ગોદમાં બેસવું હતું ને, એ જ ગોદની અંદર, એ જ રાજગાદી ઉપર હું તમને 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 36,000 વર્ષ સુધી બેસાડું છું. 36,000 વર્ષનું હું રાજ્ય આપું છું. પેલાના યુગે માણસની આવરદા વધતી જાય, ઘટતી જાય. જેમ જેમ યુગ જાય ને એમ એમ આવરદાઓ વધઘટ થતી જાય સાહેબ. એમાં કોઈ સંશય નથી. એટલે 36,000 વર્ષનું રાજ્ય આપ્યું. સાથે ભગવાને કીધું કે તમારો જ્યારે અંત સમય આવશે ત્યારે મારું દિવ્ય વિમાન તમને લેવા આવશે. એટલું નહીં, તમારા મૃત્યુ પછી હું તમને આકાશ મંડળની અંદર ધ્રુવજી મહારાજ અવિચલ પદ આપું છું. હું તમને અવિચલ પદ આપું છું. અવિચલ પદ એને મળે જે સાચી દિશા બતાવે. સપ્તર્ષિઓ તમારી પરિક્રમા કરશે. સાચી દિશા બતાવે એની પૂજા થાય, એને એક સ્થાન કેન્દ્રિત થઈ જાય. ધ્રુવનો તારો જોયો છે ને બધાએ? ધ્રુવનો તારો, એની આજુબાજુમાં સપ્તર્ષિઓ તારાઓ એની પરિક્રમા કરતા હોય છે. કદાચ સમુદ્રની અંદર કોઈ માછીમાર જાય અને કદાચ દિશા ભૂલી જાય તો રાત્રિના સમયે જ્યારે આકાશ મંડળમાં નજર કરે અને ધ્રુવનો તારો દેખાય ને એટલે એને ખબર પડી જાય ઉત્તર દિશા કઈ બાજુ છે. દિશા બતાવે ને એની પૂજા થાય, એની કથા ગવાય. અને હું હંમેશા કહેતો રહું, તમે કેટલું ચાલ્યા ને એ મહત્વનું નથી, તમે કઈ દિશામાં ચાલ્યા, કયા માર્ગે ચાલ્યા એ મહત્વનું છે. એટલે ઘડિયાળ કરતા હોકાયંત્ર 100 ગણું સારું છે. ઘડિયાળ સમય બતાવે અને હોકાયંત્ર તમને દિશા બતાવે છે. તમે કદાચ અનેક કિલોમીટર સુધી ચાલ્યા જાઓ પણ એ દિશામાં તમારી મંજિલ જ ન હોય તો શું કરશો તમે? માટે યોગ્ય દિશામાં ચાલજો. ધ્રુવજી મહારાજને આટલા વચન આપ્યા. ભગવાન ગયા. કચવાતા મને ધ્રુવજી ઘરે આવ્યા. આટલું જે મૈત્રેય મહારાજ બોલ્યા એટલે વિદુરે પ્રશ્ન કર્યો, બાપજી તમે એમ કહો છો કે ધ્રુવજી કચવાતા મને ઘરે આવ્યા, તો ધ્રુવને તો હવે ભગવાન મળ્યા હતા. ભગવાન મળ્યા પછી હવે ને કચવાવાનું શું હોય? ભગવાન મળે પછી શું દુઃખી થવાનું? અને ત્યારે મૈત્રેય ઋષિ બોલ્યા છે કે વિદુર બીજું કઈ નહીં, ભગવાન મળ્યા ને પણ ધ્રુવને દુઃખ એક વાતનું થયું કે મારે માગવી જોઈતી હતી મુક્તિ અને મેં માગી લીધું બંધન. ભગવાન મળે ને તો મુક્તિ માગજો. પૈસા, ગાડી, બંગલા એ બંધન ન માગશો. ભગવાન પાસે હંમેશા મુક્તિ માગજો. ભગવાન પાસે મુક્તિ માંગજો. કચવાતા મને ઘરે આવ્યા. સૌથી પહેલા માતા સુરુચિને વંદન કર્યા છે કે માં, તમે આજ મને કવેણ બોલ્યા ન હોત તો હું આ જંગલમાં જાત નહીં, અને જંગલમાં જો ન જાત તો મને ભગવાન કદાપી ન મળત. આજે મને ભગવાન મળ્યા એનું મોટું કારણ છે માં તમારા કવેણ. ક્યારેક કોઈકના શબ્દોથી પણ આપણી જિંદગી સુધરી જતી હોય. બાળકને હોશિયાર કરવું હોય ને તો એની સામે ક્યારેક તમે લલકાર ફેંકજો સાહેબ. બાળક ભણતું હોય, આપણને ખબર છે કે બાળક હોશિયાર છે ભણવામાં, છતાં પણ એને કેવું તારાથી આ ન થાય. કારણ એ ન થાય એ માણસને ઉત્સાહ જાગ્યા કરવા માટે અને એ તમને કરીને બતાવે. એટલે કોઈક માણસ પાસેથી કામ કરાવો ને, આ પેલું છે ચણાના ઝાડ ઉપર ચડાવવાની વાત છે. એટલે પડે નહીં ને વાગે નહીં, ચણાના ઝાડ ઉપર ચડાવવાની વાત છે.
માણસને તમે સામે ચેલેન્જ ફેંકો ને એટલે માણસ એ તમારી ચેલેન્જને પૂરી કરવા માટે ગમે તેમ કરે, આકાશ પાતાળને એક કરે. આપણે બાળકને 10મા ધોરણમાં આવે એટલે આપણે એને એમ કહીએ કે તારે તો 80% આવી જ જવાના છે, તારે 80% આવી જ જવાના છે. એટલે બાળક શું થાય? નિર્ભય બની જાય. સાચે આવી જવાના છે, મારામાં આટલું બધું ટેલેન્ટ હશે, આટલી બધી મારી તૈયારી હશે, એટલે પછી તૈયારી કરતો બંધ થઈ જાય. પણ એને પહેલેથી કહેવું પડે, મન નથી લાગતું તું 80% લાવી શકે. એટલે શું કરે? એટલી તૈયારી તડામાર કરે, એ 80% લાવીને ઉભો રહે છે. સામે માણસને ચેલેન્જ ફેંકવી પડે. એટલે માણસ મહેનત કરતો થઈ જાય. અને મહેનત કરવાથી સાહેબ આ જગતનું કોઈ પણ કર્મ અઘરું નથી. જો માણસ મહેનત કરે તો આ જગતનું કોઈ પણ કર્મ અઘરું નથી. મારાથી નહીં થાય આવી ક્યારે સાહેબ નકારાત્મક ઉર્જા મગજમાં ન રાખો. મારાથી શું કામ ન થાય? પ્રયત્નો કરો. આપણાથી જ આપણું થતું હોય સાહેબ. એક વાત યાદ રાખો, કરોળિયો જાળું બાંધે ને એને કોઈ જાળું બાંધી નથી દેતું, એ પોતે જ બાંધે છે. અને એક જાળું બાંધવામાં 1000 વખત નીચે પડતો હશે. કેટલી વાર? 1000 વખત નીચે પડતો હશે. તો એને પડ્યા પછી એને કોઈ દી હરેરી ન ગયો કે મને આ મારથી નહીં બંધાય. એ અંતે બાંધીને જ રહે. એની અંદર એનો ખોરાક લઈ લે અને વળી પાછો એનું જાળું એને થાય ને કે હવે કામનું નથી, એટલે પાછો પોતાની અંદર સમાવી લે. એમ સાહેબ તમારામાં પણ તાકાત છે, અત્યારના યુવાનમાં પણ તાકાત છે. આ સૃષ્ટિમાં નવું કંઈક સર્જન કરવાનું, નવી કંઈક ચેતનાઓ આપવાની તાકાત એ બાળકમાં છે, યુવાનમાં છે. પણ આપણે એને ઘોડિયામાંથી જ માય કાંગલા બનાવી નાખ્યા. હુઈ જા, તારો બાપ હમણાં બાગડો આવશે. આપણે ડરાવીએ, હુઈ જા, રાઈટની માં આવી. હજી કોઈ દી રાઈટની માં હામી મળી નથી કોઈને. કારણ આપણે એને પારણમાં એને ઘોડિયામાંથી જ હાવ માય કાંગલો બનાવીએ. બાળકમાં ક્યારેય નકારાત્મક ઉર્જા ન ફેલાવશો સાહેબ. બાળકો એને સદૈવને માટે તાકાત વાળો બનાવો, એના હાલડા સારા ગાઓ. પેલાના સમયના હાલડા સાંભળી અને બાળકો આરામથી નિંદર કરતા, અને અત્યારના હાલડા સાંભળીને બાળકો ઝબકી જાય છે, ઝબકીને જાગી જાય છે કે નહીં હાથીને રાઈટની માં આવશે. આવે રાઈટની માં કે બાળકની અંદર નકારાત્મક ઉર્જા ન નાખો સાહેબ. અહીંયા સુનીતિએ એ જ બતાવ્યું કે બેટા આમ પણ ભગવાન જ તારા સાચા પિતા છે, એટલે એનામાં એ નાખ્યું એટલે ને, નકર બીજી હોત તો શું કરત? સીધી જાત સુરતી પાસે ઝઘડો કરવા. આ સુનીતિ હતી, સંસ્કાર હતા. એટલે મેં આગળના દિવસમાં પણ વાત કરી હતી કે જો કૂવામાં સંસ્કાર હોય ને, કૂવામાં સારું પાણી હોય ને, તો જ સારું પાણી અવેડામાં આવે, નકર અવેડામાં સારું પાણી આવે નહીં. અપર માને વંદન કર્યા. સંસ્કારનો દાયજો આપ્યો છે અહીંયા સુનીતિએ ધ્રુવજી મહારાજને. અને પેલું વેલું સંસ્કારનું સિંચન માં કરે છે. માટે દરેક માતાઓને મારી પ્રાર્થના છે કે તમે સંસ્કારનું સિંચન કરો છો, માટે જેથી કરીને તમારી અંદર સંસ્કાર હોવા જરૂરી છે. સંસ્કારનું સિંચન કરજો. સંસ્કારની વાત આવી છે ને તો એક વારવાર વાત કરી દો. કુવામાં હોય તો દવેડામાં આવે, આ એની વાત. એક ગામડામાં એક બેન હતા અને બરાબર એનો 5 વર્ષનો છોકરો. એટલે 5 વર્ષના છોકરાને એને નિશાળે ભણવા બેસાડ્યો. અને પહેલી વાર નિશાળે ભણવા બેસાડે એટલે આપણને ખબર જ છે કે જ્યારે પહેલી વાર બેહાડે એટલે કંકુનો મોટો બધો ચાંદલો કરી દે, માથામાં હોય એટલું તેલ નાખી દે, ઘરમાં હોય એટલું બધું. હા, એક હાથમાં છોકરાનું દફતર લે, એક હાથમાં ઓલા પતાસાની કોથળી લે અને છોકરાને લઈને જાય ભણવા બેસાડે. એટલે બેને પણ એના છોકરાને ભણવા બેસાડ્યો. 1 દિવસ 2 દિવસ આમ કરતા કરતા અઠવાડિયું ગયું. એટલે એક દિવસના સમયે છોકરો ભણીને આવ્યો. એટલે પછી સાંજે ઘરે બેઠો હતો ને એટલે એની માએ કીધું, લાવ બેટા હું તને લેશન કરાવી દઉં, તારું પાટી પેન આપ મને. એટલે તરત જ એ દીકરો ગયો અને દફતર લઈ આવ્યો, બેગ લઈ આવી, એમાંથી પાટી કાઢીને માના હાથમાં આપી. માએ કીધું પેન લાવ, તો કે પેન નથી, કે પેન નથી. એટલે માને એમ કે નવો ભણવા બેહાર્યો છે, છોકરું છે, ખોઈ નાખે. એટલે માએ વળી પાછું બીજું પેન આપ્યું, એનાથી લેશન કરાવ્યું અને વળી પાછો એને દફતર પાટી પેક કરાવ્યા. બીજા દિવસે છોકરો ભણવા ગયો, વળી પાછો સાંજે આવ્યો એટલે વળી માએ કીધું કે લાવ તારું પાટી પેન હું તને લેશન કરાવી દઉં.
એટલે માના હાથમાં પાટી આપી, પેન ન આપ્યું. કે પેન ક્યાં ગયું? તો કે પેન નથી. એટલે માને એમ કે હજી આજે કંઈક છોકરા લઈ ગયા છે, રમવામાં ત્યાં ખોયું છે. આવું 2-4 દિવસ થયું. એમાં બરાબર એક વખત માને ખબર પડી ગઈ કે આ તો છોકરો પેન ખોઈ નથી આવતો, પેન ખાઈને આવે છે. પેન ખાતા શીખી ગયો છે. અને નાના છોકરાઓ પેન ખાઈ જાય એટલે માં જરાક આકરા સ્વભાવની હશે એટલે મંડી જેમ તેમ બોલવા, માસ્તર આવા છે, માસ્તર તેવા છે, હરામનો પગાર લે છે, છોકરાઓને ભણાવતા નથી, છોકરાનું ધ્યાન રાખતા નથી. કાલ સવારે માસ્તરનો વારો છે. બીજા દિવસનો સવારનો સૂર્ય ઉદય થયો અને છોકરાને નિશાળે જવાનો સમય થયો એટલે એક હાથમાં છોકરાનું બાવડું લીધું અને એક હાથમાં છોકરાનું દફતર લીધું અને એ ગામની બજાર વચ્ચે હળકતું ટીપણું નીકળ્યું. માસ્તર આવા છે, માસ્તર તેવા છે, આમ કરે છે, હરામનો પગાર લે છે, છોકરાઓને ભણાવતા નથી, જેન તે બોલ્યા જાય છે. ગામના બધા લોકો બેઠા હતા ને એ નક્કી કરી લીધું કે આજ માસ્તરનો વારો છે, કે આજે શિક્ષકનો વારો છે. પણ એ સમયે બરાબર એ બેન એના છોકરાને લઈને ગયા અને સ્કૂલના દરવાજામાં પ્રવેશ કરે ત્યાં માસ્તર સાહેબ બરાબર લોબીમાં ઉભા હતા. ત્યાંથી ઓલા બેન રાય પાડી, એ માસ્તર! માસ્તર સમજી ગયા આજ હળકતું ટીપણું આવ્યું છે કાંઈક નવું લઈને. બરાબર એ બેન ગયા અને બેન માસ્તર સાહેબ પાસે જઈને મીંડા બોલવા, તમે હરામનો પગાર લ્યો છો, છોકરાઓને ભણાવતા નથી, આ છોકરાઓ પેન ખાતા શીખી ગયા, આમ છે તેમ છે. માસ્તર વિચાર કરે છે જો આમાં બોલાય ને તો એક તો હળકતું ટીપણું છે, એમાં ઘીની આહુતિ જાય તો વળી ભભૂકશે. એટલે માસ્તર મૌન રહ્યા. બેન બધું બોલી લીધું ને પછી કીધું, બેન તમે શાંત થાવ, શું થયું છે એ તો પેલા કયો મને. અરે આ મારો છોકરો પેન ખાતા શીખી ગયો, તમે ધ્યાન નથી રાખતા. માસ્તર મનમાં કે આ તારો છોકરો પેન નો ખાય એનું ધ્યાન રાખવા આટલું નહીં પગાર આપે છે. પણ હવે આમાં કઈ બોલાય એવું હતું નહીં, કારણ કે બોલે તો તરત જ બધું ઉપડે. એટલે માસ્તરે કીધું, બેન તમે શાંત થઈ જાઓ, હું તમારા છોકરાને શીખડાવી દઈશ, તમારા છોકરાને હું સમજાવી દઈશ, હવેથી પેન નહીં ખાવે, હવે હું ધ્યાન રાખીશ. હા ધ્યાન રાખજો, હરામનો પગાર ખાતા નહીં હાવ. માંડ કરીને બેનને વળાવ્યા. એ બેન ગયા એટલે છોકરાને માસ્તર સાહેબે પૂછ્યું, એલા છોકરા તને મેં કોઈ દી પેન ખાવાનું કીધું? છોકરો કે નહીં. એ કે તો પછી તું પેન ખાવાનું શીખો ક્યાંથી? તો તને આ ખબર કેમ પડે આ ખવાય? એ કે મારી માં ઘરે બેઠી બેઠી ભૂતડો ખાય તો હું પેન ન ખાવી? કે જેની માવું ભૂતડા ખાય ને એના છોકરા પેન ખાય.